बात देख ले बार आए तेन मजा आवे जो तो મજા આવે બાર તો બહુ મજા આવે નહીં हाँ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજે સવારના વાગી ગયા છે 10:30 11 થવા આવ્યા છે અને ઢીંગુબેન સવારે વહેલાના જાગ્યા હતા એટલે નવડાવી ધોવડાવીને ત્યારમાં સુવડાવી દીધા છે કેમ કે ડેઈલીનો એના ટાઈમ થઈ ગયો 3:30 વાગે જાગી જવાનું અને 1-1:30 હોવાનું 1:30 હોય 3:30 4 ન થાય એટલે જાગી જાય ને ત્યાં લગી રમે હવે તો રોવાનું થોડું ઓછું કરી નાખ્યું છે નકર તો રોયા જ હતી હવે તો રોતી ઓછી છે ને જાગીને રમ્યા કરે પણ રમાડવા વાળું હોવું જો તમારું ફુવાન ને રમાડવાની તો હાલ તો બેન નવડાવી દીધી છે ને સુડાવી દીધી છે બેન નાઈધન રેડી થઈ ગયા છે તો સારું ચાલો તો એને પણ નીચે જઈને તમને બતાવવાની ટ્રાય કરીશ નહીંતર થોડી વાર રહીને જાગે તે બતાવીશ તો હાલ તો હવે આપણે પણ ફ્રેશ થઈ જાય બેન પણ ફ્રેશ થઈ ગયા અહીંયા બહુ લેટ હોય આજે કારખાનાવાળાને મંદી ચાલે છે એટલે વેકેશન જેવું છે ઘડીક આ હીરા હોય ત્યાં લગી ચાલુ હોય ને હીરા ન હોય ત્યારે રજા હોય તો આજે કાંઈ નક્કી છે નહીં એને તો તમને મળવાની ટ્રાય કરીશ પૂરેપૂરી તો હાલ હશે તો કેમ કે અત્યારે હીરા નથી આવતા ઉપરલી એટલે અમુક કારીગર આવે છે ને અમુક રજા ઉપર વહી ગયા છે કેમ કે એને બીજું કામ થતું હોય ત્યાં લગી થવા દે કેમ કે અમારા આઈનપાન સાઈડ ખાખરા વણવા જવાનું દાડીનું કામ ચાલ્યા કરે છે તો અમુક કારીગર હોય જેને ત્યાં એની આખી દાડી થઈ જતી હોય તો ત્યાં જતા રહેશે તો તમને આજે મળાવા હે તો કારીગરને મળાવીશ ઓકે તો સારી ચાલો ફ્રેન્ડ્સ તો પછી પાછા આપણે મળશું તો પૂજી માસી રમાડે છે ને બેન રમે છે કાલે દાદા ને દાદી આવ્યા હતા તો પણ બેનને ઊંઘ આવતી હતી અત્યારે રમવાનું હુજે છે જો હા બધા કારીગર રમી લીધું હશે અત્યારમાં મજા આવે છે એમ ઓછી છે ટકી હાર પડી ગઈ એટલે ઘઉં હારા થાય છે અહીંયા કચરું હતું કચરું હારું કરે છે કુપા બેન ને ભૂરી બેન બે વેલા રજા એટલે 5:30 રજા પડી ગઈ છે 5:30 પોણા 6 ની ને બધા કામે લાગ્યા ને બધા કારીગર બેન ને રમાડીને ગયા છે અને બેન રમ્યા હતી પૂજી મેડમ રમાડે જ છે અમારે હવે અમારો વારો આવ્યો હા પૂજી બેન નો વારો આવ્યો હા ઘૂમડાઈ ગમે છે જો જો કાલ બાન દાદા આવ્યા હતા ને તે રોવું આવતું હતું બેન ને થઈ ગયા છે પૂજી બેન બે ગયા ઘઉં વીણવા ઇનકુપા બેન અને પૂજી ઓલા ભૂરી બેન ગયા છે દીદીને રમાડતા રમાડતા બહાર પવન ખાવડાવા દેખ લે બાર આઈ તેને મજા આવે જો તો મજા આવે બાર તો બહુ મજા આવે નહીં કા દીદી એ મિષ્ટા હમણાં બધા બાતતા હતા તને રમાડવા હાટું બટા માઇન્ડ ભૂરી બેન નો વારો આવ્યો કા ભૂરી હા એ મિષ્ટા હું જોશ હતું માસી છે એમ જો જો હાલો થાકી ગયા છો ને થાકી ગયા બધાએ રમાડી લીધી ને કા દાદા રમાડે છે અને બેન ને અહીં જો મજા આવે છે ઓહો હા એ તો જો પણ સોટી ગઈ હા કરજો મારો કાનો લે
મજા આવી છે. હા જો દાંત આવે, જો દાંત આવે. આજે શનિવાર છે એટલે હનુમાન દાદાના મંદિરે બધા બેઠા બેઠા હનુમાન ચાલીસા વાંચે છે. છોકરાઓ બધા રેડી થઈ ગયા છે ને દીદુબેન હોઈ ગયા છે એટલે નથી લઈ ગયા, નકર મમ્મી લઈને દર શનિવારે ત્યાં બેસે. દીદુબેન જો ખૂતા છે ને ત્યારે વળ થાય છે. ચલો તમને બતાવો. હનુમાન ચાલીસા ગાય છે બેઠા બેઠા અને 12 છોકરા હનુમાન ચાલીસા પૂરી થઈને પ્રસાદી લઈને જાય છે. જો ઇંગલી બેન હુતા છે અને 12 થાય છે અવાજ, તો સાના મના પડ્યા છે. જો જો હા હું બેટા દીદી રમાડવાનો ફોન આવી ગયો છે. મોટી દીદી બા કરે છે અત્યારે, તેને બા કરે છે. એ મિષ્ટા જો આમ જો હાલે દીદી મિષ્ટા દઈ દો હાલે. હાલે મિષ્ટા ક્યાં ગઈ? હાલે મિષ્ટા દો. મિષ્ટા ક્યાં ગઈ? મિષ્ટા ક્યાં ગઈ મિષ્ટા? અબા કરે છે અબા. નાની દીદી ઊંઘ કાઢે છે. જો જો આમ જો આમ જો હાલ તો આજનો દિવસમાં તો દીદુબેન કાલે દાદા દાદી આવ્યા હતા પણ જાગ્યા નહોતા. હા આજે તો રમ્યા છે. આજે દાદા દાદી આવ્યા હતા ને એક ટાઈમે જાગીને રમતી હતી ને રમીને જાગીને 7:30 8 ઠેઠ હતી ત્યાં સુધી જાગી. અને કાલે એના કાકા આવવાના છે તો જોઈએ કાલ કેવું કરે છે. જાગે તો સારું, કેમ કે બિચારા સ્પેશિયલી સુરતથી રમાડવા આવે છે અને મમ્મી પપ્પાની બધા સુરત જાણે છે તો કાલે એની સાથે પાછળ જતા પણ રહેશે. તો જોઈએ હવે કાલે કેવું કરે છે. કાલે તો એવું લાગે ને મારે સવારમાંથી એને ખોડાવી દેવી છે એટલે સાંજે જાગે મોડેથી બપોર પછી. તો જોઈએ હું કરે છે બેન. હાલ તો આજે બધા કારીગરે પણ ખૂબ રમાડી. એવા રમતી હતી એવી ને તો બધા કારીગરો બાંધતા હતા, ઓલો કે મારે રમાડવી, ઓલો કે મારે રમાડવી. તો બધા કારીગરે પણ આજે ખૂબ રમાડીને બેન રેમાય ખૂબ. તો અત્યારમાં ઊંઘ કાઢે છે. આ રાતે મને જાગરણ કરાવશે. આજ તો ઊંઘી કરી લીધી છે એટલે રાતે જાગશે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં પૂરો કરશું. તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે બહુ ઝાઝુ નથી બતાવી શકી પણ ટ્રાય કરી છે, કેમ કે દીદી આખો દીકરો તો શું જાગે ને સુવે ને જાગે જો રોવાનું ચાલુ કરી દીધું. તો ચાલો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો કાલ પાછા મળશું.